રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। પાક નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી। તેઓએ આક્ષેપ કર્યો કે કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજથી કયા ખેડૂતે કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી મેળવી શકે છે, તો કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે તે અંગેનો સર્વે પણ કરાવી શકે છે। છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આને જ લઈને કહી શકાય કે સરકાર સર્વે કરે તે પ્રકારની માંગ ઉઠી રહી છે। ખેડૂતો આ માંગ ઉઠાવી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસ કિસાન સેલના પાલભાઈ આંબલિયા છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો પાલભાઈ? ખાસ તો છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જે ખેડૂતો છે તેઓ ક્યાંક આર્થિક સંકટ અત્યારે ઝેલી રહ્યા છે, કઈ પ્રકારની આપની માંગ? જો અત્યારે ખેડૂતોએ ચોમાસું પાક માટે દવા, ખાતર, બિયારણ લેવાનો સમય છે। ઉનાળુ જે પાક હતો આ પાક વેચી અને ખેડૂતો એમની ક્યાંક વ્યવસ્થા કરવાના હતા, પણ જે ઉનાળુ પાક હતો એના ઉપર કમોસમી વરસાદ એક સપ્તાહ નહીં 19 દિવસથી 3 તારીખથી આ વરસાદ ચાલુ થયો છે। આજે વરસાદ ચાલુ છે એટલે સતત જે વરસાદ પડે છે એના કારણે ખેડૂતોનો આંબા, કેળ, કેરી, એવી જ રીતે ચીકુ, લીંબુ, જામફળ, દાડમ આ બાગાયતી પાકોને નુકસાન થયું છે। ખેતીના પાકોને તલ, મગ, બાજરો, ડાંગર આવા પાકોને ખેડૂતોને નુકસાન થયું છે અને બહુ પારાવાર અને મોટું નુકસાન થયું છે। સરકાર છે એ માત્ર જાહેરાત જેવી સરકાર છે, સરકાર જાહેરાતો કરે છે, સર્વેના જાહેરાતો કરે છે અને આ સરકાર જે પ્રેસ કોન્ફરન્સ જેવી સરકાર છે। દાખલા તરીકે હું તમને 2-3 ઉદાહરણ આપું। ઓક્ટોબર 2023માં વરસાદ, જે કમોસમી વરસાદ માર્ચ 2023માં જે થયો, એ માર્ચ 2023ના કમોસમી વરસાદનું સર્વે કરવાનું, પ્રાથમિક સર્વે અહેવાલ એમ કરીને ટોટલ સરકારે 3 પ્રેસ કોન્ફરન્સ કરી। ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જે અતિવૃષ્ટિ થઈ 400% જેટલી અતિવૃષ્ટિ થઈ, આમાં સરકારે લગભગ 8 પ્રેસ કોન્ફરન્સો કરી અને 8 પ્રેસ કોન્ફરન્સના અંતે સરકારે 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ એમાંથી 400 કરોડ ચૂકવા નથી। ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો આમાં સરકારે 4 પ્રેસ કોન્ફરન્સો કરી, પણ સામે આજની તારીખમાં એ પેકેજ છે એ પાઇપલાઇનમાં છે। માર્ચ 2023નું પેકેજ પાઇપલાઇનમાં, ઓક્ટોબર 2024નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે જે વરસાદ થાય છે એ વરસાદ 3 તારીખથી લઈને અત્યાર સુધી સતત વરસાદે ગુજરાતના તમામ ખેડૂતોના જે ઉનાળુ પાકો હતા એને નુકસાન થયું છે। સરકાર સર્વેના નાટકો કરે છે। મોટો પ્રશ્ન એ છે કે ચણા, રાયડો અને તુવેરનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે જે સેટેલાઇટ સિસ્ટમ ઇમેજનો ઉપયોગ કર્યો છે એ જ સિસ્ટમથી સરકાર ચેક કરે અને આમાં સર્વે કરવાની જરૂર જ નથી। સરકારની શુદ્ધ દાનત હોય તો જે સેટેલાઇટ ઇમેજ તમારી છે એનાથી તમને ખબર પડી જાય છે, તો આમાં ઉપયોગ કરો અને ખેડૂતોને વળતર ચૂકવો। આપણી સાથે પાલભાઈ આંબલિયા કે જો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદમાં માત્ર ને માત્ર સરકાર ક્યાંક ને ક્યાંક સર્વેનું જે રમત છે તે રમી રહી છે અને આ સર્વેના કારણે જે જૂનું જે સર્વે છે તેનું પણ હજી સુધી વળતર ચૂકવામાં નથી આવ્યું, તો નવા વળતરમાં સરકાર શું આપશે? એક સવાલ ક્યાંક હાલ કોંગ્રેસના જે કિસાન સેલના જે આગેવાન છે પાલભાઈ આંબલિયા કરી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।